दोस्तों रिकवरी लॉ फॉर्म फैमिली में तमारू स्वागत है। दोस्तों घणा ने तकलीफ पड़ती है, घणा मेसेज आवे छे मने के साहेब घरे आवे छे, घरे बेसे छे, फोन करे छे, धमकावे छे, घरे बैठो रहे छे एवुं कहे छे। मूळ एम कहेवानुं के महीनानो छेल्लो वीक छे ने आ गुंडाओने माननीय सुप्रीम कोर्टे जेमने उपनाम आप्युं छे एवा गुंडाओने एनो पगार बन्यो नथी। पेट्रोल ना एने घटे छे, एना आकाओने एना साहेबोने टार्गेट में घटे छे। એટલા માટે આ તમને બધાને હેરાન કરવા માટે થઈને આવે છે। તમારી પાસે પૈસા હોય તો તમે પૈસા આપી દો, ન હોય તો સ્પષ્ટ ચોખ્ખા શબ્દમાં કહી દો કે પૈસા થાય એમ નથી। હજી ટાઈમ આપશો તો હજી આવશે ને હજી કહેશે। છતાં પણ હું એમ કહું છું ડરવાનું નહીં, તમે ડરાવો। તમે ડરશો તો તમને ડરાવશે આ લોકો। ઘણા લોકો એવું ધમકી મારે છે કે ઘરે બેઠો રહીશ પૈસા નહીં આપો ત્યાં સુધી। આવા ગુંડાઓને કહી દેવાનું, ચોખ્ખા શબ્દમાં કહેવાનું કે તું ઘરે બેસ, મારે છે ને કામ છે અને મારે 200-300 ની દાડી જે થાય છે, કામ મળ્યું છે ને ભાઈ, એ હું કામે જાઉં છું, તું બેઠો રહે ને। આપણે આવા ગુંડાઓની પાછળ ટાઈમ બગાડવાનો નહીં અને ઘરે વિડીયો બનાવીને મને મોકલજો એના વિરુદ્ધનો બધો કેમ ઘરે બેસે છે આપણે જોવું છે બધાયનું। બીજી વસ્તુ, ઘણા એમ કે છે કે તમારી કમ્પ્લેન કરીશું પોલીસમાં, એફઆઈઆર કરશું, નોટિસ પોલીસ સ્ટેશન થી મોકલશું, ઘંટો મોકલશું એમ કહી દેવાનું। તમારા બાપની તેવડ છે ત્યાં પોલીસ સ્ટેશન ની અંદર જઈને એફઆઈઆર કરાવવાની તો કરો ને એકવાર। અને પોલીસ વાળાને કામ ક્યારથી સોંપી દીધું આ દેશની અંદર ઉઘરાણીનું, એવું પૂછજો એને। કોઈ સરકારમાં કઈ ફેરફાર થયો હોય ને કઈ બિલ પાસ થઈ ગયું હોય કદાચ અને નવી પોલીસ આ દેશમાં આવી ગઈ હોય ઉઘરાણી કરવા માટે, કઈ રોકાણ કર્યું હોય પોલીસમાં કોઈ સરકારે કઈ કે ભાઈ તમારે ઉઘરાણી કરવાની છે, આવું કોઈ પોલીસ આવ્યું હોય તો કહેજો, અમને જણાવજો, એવું કહેજો। અમે તો કઈ છાપામાં વાંચ્યું નથી, કઈ ટીવીમાં કઈ આવ્યું નથી। આવું આ ગુંડાઓને કહેજો તમે, ડરતા ગભરાતા નહીં કોઈ। વધુમાં વધુ શેર કરજો આ વિડીયો બધે, જેને ઘરે આવે છે ને ટેન્શન આપે છે એને કે ભાઈ પોલીસ વાળાને આપણા દેશની અંદર આવા કામ ક્યારથી સોંપ્યા? ઉઘરાણી કરવાના, એફઆઈઆર લખવાના, લોન બાબતે। બેંકની લોન ન લીધી હોય અને પોલીસની ધમકી મારતા હોય, તમારે એને જવાબ આપી દેવાનો, તારે લખાય એફઆઈઆર જા। ઇન્ડિયા છે, ભારત દેશ છે, સૌથી મોટું લોકતંત્ર ધરાવતો દેશ છે અને આવડા મોટા લોકતંત્રની અંદર પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। દોસ્તો વારંવાર મેં કીધું, તમારે ડરવા ગભરાવાની જરૂર નથી। એને કહેજો બધાને કે ટીવીમાં ક્યાંય આવ્યું નથી આજ સુધીમાં કે નવી પોલીસ આવી ગઈ છે ઉઘરાણી માટે, એવું ક્યાંય। ત્રીજી બાબત એવી કે કોર્ટમાં આવવું પડશે ને સમાધાન થશે નહીં, પૈસા વધુ ભરવા પડશે તમારે। ભાઈ કોર્ટમાં આવવાની કોણ ના પાડે? નોટિસ આપો, તમે જવાબ આપીશું અમે। પૈસા નથી તો પૈસા નથી એટલે તો આ બધી મગજમારી છે ભાઈ। રામાયણ જ હાલતી હતી શાંતિથી, આ તો મહાભારત થઈ ગયું બધું। પૈસા ભરવાના જ છે, તમે નોટિસ આપી દો ને ભાઈ। અમુક તો 1 હપ્તામાં 2 હપ્તામાં ઘરે જઈને એમ કે પૈસા ભરો ભાઈ, ન્યાન બેઠા રહેવું। ભાઈ હપ્તા તમારા ગમે એટલા હોય, 1 હપ્તામાં આવે, 2 માં આવે શું કામ પણ તમારા ઘરે? લેટર માગો એની પાસે, બેંક નું કાર્ડ બતાવી દે ને એટલે એવું નહીં કહેવાનું ઓથોરાઇઝ કાર્ડ આપી દીધું ઘરે આવવાનું એમ। એ તો તમને નોકરી રાખ્યા ડોફાવો। એક વિડીયો હમણાં મોકલું છું એમાં છે બધું, તમને નોકરીએ રાખ્યા એનું કાર્ડ છે આ, ઘરે જવાનું નથી। અને ઘરે જાવ તમારે માહિતી મેળવવાની હોય કે આ ભાઈ કેમ પૈસા નથી ભરી શકતા, રિપોર્ટ કરવાના હોય। વડ્યા જાવ છો ગમે ત્યાં બધા ગુંડાઓ સાલા કબૂતર બાજો। એટલે દરેક મિત્રોને હું કહું છું ક્યાંય ગભરાવાનું નહીં, ડરવાનું નહીં, કાંઈ ન થાય। પૈસા હોય તો ભરી દો, ન હોય તો ના પાડી દો। મંથ એન્ડ છે, એના પેટ્રોલના ઘટે છે, એને એના પગારના બને એમ નથી, એને એના ટાર્ગેટ થયા નથી એટલે તમને ધમકાવે છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો।